હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ એમાં આજે પ્રશ્ન જે શીખવાના છે આપણે મુખ ગુહામાં આવેલી લાળ ગ્રંથિ, તેના સ્થાન અને પ્રકાર. તો આપણે જોઈએ કે મુખ ગુહા બે જડબા વડે ઘેરાયેલી ગુહા છે અને જડબા વડે ઘેરાયેલી મુખ ગુહામાં લાળ ગ્રંથિઓની 3 જોડ આવેલી હોય છે. આ લાળ ગ્રંથિઓની જે 3 જોડ છે એના સ્થાન પ્રમાણે ઓળખાય છે. પહેલી ગ્રંથિ છે ઉપકર્ણ ગ્રંથિ, બીજી છે અધોહનુ ગ્રંથિ અને ત્રીજી છે અધોજિહ્વા ગ્રંથિ. એમાં ઉપકર્ણ ગ્રંથિ કાનની નીચે દરેક બાજુ તરફ આગળની તરફ આવેલી હોય છે અને મોટામાં મોટી એ લાળ ગ્રંથિ છે. એટલે અહીંયા 1 માર્કમાં MCQમાં પ્રશ્ન પૂછાય, સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ? તો સૌથી મોટી લાળ ગ્રંથિ છે ઉપકર્ણ ગ્રંથિ. બીજી છે અધોહનુ ગ્રંથિ. હનુ એટલે જડબા, અને દરેક જડબાની નીચે, બંને જડબાની નીચે આ ગ્રંથિ આવેલી હોય છે, જેને અધોહનુ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજી છે અધોજિહ્વા ગ્રંથિ, જે જીભની નીચે આવેલી હોય છે, જેને અધોજિહ્વા ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આ લાળ ગ્રંથિઓ કોથળીઓ જેવી કુપિકાઓથી રચાયેલી હોય છે, જે નાની ખંડિકાઓ રચે છે. આ ગ્રંથિઓ મુખ ગુહાની સહેજ બહારની બાજુ આવેલી છે અને એનું કાર્ય લાળ રસનો સ્ત્રાવ કરવાનો છે. લાળ રસનો સ્ત્રાવ કરવાનો છે અને આ લાળ રસ મુખ ગુહામાં સ્ત્રવે છે, જેની મદદથી મુખ ગુહામાં પાચન ક્રિયા શક્ય બને છે. તો મુખ ગુહામાં જે પાચનની ક્રિયા કેવી રીતે શક્ય બને છે, એના માટે લાળ રસમાં કયા કયા ઘટકો આવેલા છે, એના માટે હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન, અને એ છે મુખ ગુહામાં થતી પાચન ક્રિયા. 2 માર્કમાં પૂછાશે, મુખ ગુહામાં થતી પાચન ક્રિયા વર્ણવો. 2 માર્કમાં. તો મુખ ગુહા એમાં માત્ર લાળ ગ્રંથિ નથી, આપણે જોઈએ મુખ ગુહાની અંદર દાંત પણ આવેલા છે, મુખ ગુહાની અંદર જીભ પણ આવેલી છે અને મુખ ગુહાની અંદર લાળ ગ્રંથિઓ પણ આવેલી હોય છે. તો આ મુખ ગુહાના મુખ્ય 2 કાર્યો છે, ખોરાકને ચાવવાનો અને ગળવા માટેની સાનુકૂળતા કરી આપવાનો. લાળની મદદથી દાંત અને જીભ ખોરાકને સારી રીતે ચાવી શકે છે, મિશ્ર કરી શકે છે. આ લાળ રસ એમાં શું શું રહેલું હોય છે? તો આ લાળ રસમાં સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે Na+, K+ આયનો, Cl- આયનો, SCO3- આયનો, આવા ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા છે. એ ઉપરાંત લાળ રસમાં લાળ મિશ્રિત એમાઇલેઝ અથવા ટાઇલિન, જેને આપણે કહીશું, એ પણ રહેલું હોય છે. અને સાથે સાથે એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતો પદાર્થ લાઇસોઝાઇમ એ પણ લાળ રસમાં રહેલો હોય છે. તો આ લાળ રસમાં રહેલું શ્લેષ્મ એ ચવાયેલા ખોરાકને લીસો બનાવી અને કોળિયાને બનાવવામાં મદદ કરે છે. આ કોળીઓ સરળતાથી આપણે ગળી શકીએ. કોળીઓ લીસો બનવાને કારણે ગળવાની ક્રિયા
અને કંઠનળી અને અન્નનળીમાંથી એ સરળતાથી પસાર થઈ શકે છે. એક તો જે મુખમાં કોળીઓ બને છે એની લાળ ગ્રંથિને કારણે, લાળ રસને કારણે એ લીસો અને સુંવાળો બને છે. અને કંઠનળી અને અન્નનળી કંઈક અંશે વિસ્તૃત થઈ શકે છે, જેથી સરળતાથી કોળીઓ કંઠનળી અને અન્નનળીમાંથી પસાર થાય છે. આ કંઠનળી અને અન્નનળી એની દિવાલમાંથી જ્યારે કોળીઓ પસાર થાય છે ત્યારે એમાં આવેલા સ્નાયુઓ એના ક્રમિક તરંગિત સંકોચન, જેને પરિસંકોચન તરીકે ઓળખવામાં આવે છે, અને આ પરિસંકોચન ગતિને કારણે કોળીઓ આગળ વધે છે. અન્નનળી એને છેડે મુદ્રિકા સ્નાયુયુક્ત વાલ્વ આવેલો છે, આપણે જોઈ ગયા. અન્નનળી જઠરમાં ખુલે છે ત્યાં, અને આ વાલ્વ જઠરમાં જતા ખોરાકનું નિયંત્રણ કરે છે. હવે આપણે જોઈએ કે લાળ રસની અંદર ટાઇલિન અથવા લાળ મિશ્રિત એમાઇલેઝ ઉત્સેચક રહેલો હોય છે. એનું શું કાર્ય છે? તો ટાઇલિન અથવા લાળ મિશ્રિત એમાઇલેઝની મદદથી મુખ ગુહામાં 30% જેટલા સ્ટાર્ચનું જળ વિચ્છેદન થાય છે, અને એનું સ્ટાર્ચમાં રૂપાંતર, સ્ટાર્ચ જે છે એનું રૂપાંતર ડાયસેકેરાઇડ, સ્ટાર્ચ એટલે પોલિસેકેરાઇડ છે, અને એનું ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. તો આ રીતે એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં સ્ટાર્ચનું ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે, એમાઇલેઝ અથવા ટાઇલિન, અને એનો પીએચ છે 6.8 જેટલો. પીએચ કેટલો છે? 6.8. તો આ રીતે શ્લેષ્મા કોળિયાને સુંવાળો બનાવે છે, લીસો બનાવે છે, ગળવાની ક્રિયામાં સહાયક બને છે. લાળ રસમાં રહેલો એમાઇલેઝ અથવા ટાઇલિન મુખ ગુહામાં 30% જેટલા સ્ટાર્ચનું જળ વિચ્છેદન કરી એનું ડાયસેકેરાઇડ માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. અને ત્રીજું આપણે જોઈ ગયા કે લાળ રસમાં એક જીવાણુનાશક દ્રવ્ય લાઇસોઝાઇમ રહેલું હોય છે, જે ખોરાકની સાથે પ્રવેશતા સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ પૂરું પાડે છે, સૂક્ષ્મ જીવાણુઓને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. તો આ રીતે મુખ ગુહાની અંદર જ્યારે ખોરાક દાંત વડે ચવાય છે, જીભ વડે ફંગોળાય છે, ત્યારે એમાં લાળ રસ ઉમેરાય છે, ખોરાક લીસો અને સુંવાળો બને છે, જેથી કોળીઓ સરળતાથી કંઠનળી અન્નનળીમાંથી પસાર થાય છે. એમાઇલેઝ અથવા ટાઇલિન 30% સ્ટાર્ચનું માલ્ટોઝમાં ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરે છે, અને લાઇસોઝાઇમ જીવાણુનાશક દ્રવ્ય તરીકે વર્તે છે, સૂક્ષ્મ કીટાણુઓનો નાશ કરે છે. તો આ રીતે પરિસંકોચન ગતિને કારણે કોળીઓ અન્નનળીમાં આગળ વધે છે, અને આ વખતે અન્નનળી અને જઠર વચ્ચે રહેલા મુદ્રિકા સ્નાયુ જઠરમાં જતા ખોરાકનું નિયંત્રણ કરે છે. અને અહીંયા આપણે મુદ્રિકા સ્નાયુનું સ્થાન આપણે યાદ રાખવા કહેલું હતું. અન્નનળી જઠરમાં ખુલે ત્યાં, નિજઠરને છેડે, અને ત્રીજો આપણે જોઈ ગયા મળ દ્વાર પાસે આ મુદ્રિકા સ્નાયુયુક્ત વાલ્વ આવેલા હોય છે. તો આ થઈ ગયો મુખ ગુહામાં થતી પાચનની ક્રિયા, અથવા લાળ રસ દ્વારા પાચન સમજાવો, લાળ રસનું કાર્ય સમજાવો, એ રીતે પણ આ પ્રશ્ન આવી શકે. હવે આપણે જોઈએ કે સહાયક પાચક ગ્રંથિ તરીકે અન્નમાર્ગમાં એક તો મુખ ગુહામાં લાળ ગ્રંથિ આવેલી હોય છે, અને બીજી બે મોટી સહાયક પાચક ગ્રંથિઓ પક્વાશય સાથે જોડાયેલી હોય છે. પક્વાશય એટલે આપણે જોઈ ગયા કે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કે જે જઠર સાથે યુ આકારનો પાશ બનાવે છે, તેને પક્વાશય કહે છે. અને પક્વાશય સાથે બે સહાયક પાચક ગ્રંથિઓ જોડાયેલી છે, એક યકૃત
અને બીજો આપણે જોઈ ગયા સ્વાદુપિંડ. તો હવે પક્વાશય સાથે જોડાયેલી સહાયક પાચક ગ્રંથિઓ વર્ણવો. તો આ બે સહાયક પાચક ગ્રંથિઓનો ઉલ્લેખ કરવાનો. પણ માનવ અન્નમાર્ગ સાથે જોડાયેલી સહાયક પાચક ગ્રંથિઓ વર્ણવો. તો એમાં લાળ ગ્રંથિનો પણ સમાવેશ કરવાનો. અન્નમાર્ગ સાથે જોડાયેલી પૂછાય તો કોઈ પણ સ્થાને, એટલે મુખ ગુહામાં આવેલી હોય તે પણ લેવાની, અને પક્વાશય સાથે જોડાયેલી હોય તે પણ લેવાનું. પણ સ્પષ્ટ શબ્દ કયો હોય, પક્વાશય સાથે જોડાયેલી સહાયક પાચક ગ્રંથિઓ વર્ણવ. તો અહીંયા આપણે બે જ સહાયક પાચક ગ્રંથિઓ આવશે, યકૃત અને સ્વાદુપિંડ. તો સૌથી પહેલું એમાંથી આપણે લઈએ પહેલી સહાયક પાચક ગ્રંથિ જે પક્વાશય સાથે જોડાયેલી છે, અને છે યકૃત છે. તો યકૃત એનું સ્થાન આપણે જોઈ ગયા કે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે જમણી બાજુ આવેલી સહાયક પાચક ગ્રંથિ છે. અને આ યકૃત શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે, યાદ રાખજો. એટલે એક માર્કમાં અહીંયા એમસીક્યુમાં પૂછાશે, શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ કઈ? યકૃત. આ યકૃતનો આકાર આપણે લઈએ તો ફાચર આકાર અથવા છીણી જેવા આકારનું છે, અને તેનો રંગ ઘેરો લાલ અથવા બદામી રંગનું જોવા મળે છે. એનું વજન કેટલું? તે પુખ્ત મનુષ્યમાં તેનું વજન 1.2 કિલોગ્રામથી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. આ યકૃત બે ખંડોમાં વહેંચાયેલું હોય છે, જમણો ખંડ અને ડાબો ખંડ. એ પૈકી જમણો ખંડ મોટો હોય છે અને ડાબો ખંડ નાનો હોય છે. આ ડાબો ખંડ ઉપખંડમાં વહેંચાયેલું હોય છે. સમગ્ર યકૃતને ઢાંકતી પાતળી સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. એટલે યકૃત સંયોજક પેશીના પાતળા આવરણથી ઢંકાયેલું હોય છે. યકૃતના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એને યકૃત ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. યકૃતના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ સ્વરૂપે શું આવેલું હોય છે? એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો યકૃતમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે યકૃત ખંડિકાઓ આવેલી હોય છે. આ યકૃત ખંડિકાઓમાં ઘનાકાર યકૃત કોષો આવેલા હોય છે, જે મજબૂત હરોળના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. યકૃત કોષો કેવા છે? યકૃત ખંડિકાઓની અંદર યકૃત કોષો આવેલા છે, મજબૂત હરોળના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. અને દરેક ખંડ પાતળી સંયોજક પેશીના આવરણથી ઢંકાયેલું હોય છે. પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, અને એને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક યકૃત ખંડિકાઓ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, તેને શું કહેવાય? અથવા ગ્લિસન્સ કેપ્સ્યુલનું સ્થાન ક્યાં છે? આ રીતે પ્રશ્ન એમાંથી આવી શકે. હવે આ યકૃત ખંડિકાઓ, એમાં યકૃત કોષો જે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. યકૃત કોષો દ્વારા જે પિત્તરસ સ્રવે છે એ યકૃત નલિકાઓમાંથી પસાર થઈને એનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. એટલે કે પિત્તાશયમાં તે એકઠો થાય છે. તો આ રીતે યકૃત કોષો એનું કાર્ય શું? તો પિત્ત રસનો સ્ત્રાવ કરવાનું. યકૃત કોષોમાં જે પિત્તરસ ઉત્પન્ન થાય છે એનું વહન કોણ કરે છે? તો યકૃત નલિકાઓ કરે છે. અને યકૃત કોષોમાં સર્જાયેલા પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? તો પિત્તરસનો સંગ્રહ યકૃતના બંને ખંડો એની વચ્ચે લીલાશ પડતા રંગની વટાણાના કદની ગ્રંથિ આવેલી હોય છે, જેને પિત્તાશય કહેવાય. યકૃતના બંને ખંડો જોડાય છે ત્યાં
લીલાશ પડતા રંગની વટાણાના કદની ગ્રંથિ. એને શું કહેવાય? પિત્તાશય. અને પિત્તાશયમાં આ પિત્તરસ એકઠો થાય છે. હવે યકૃતનું કાર્ય આપણે જોઈ લઈએ. તો આપણે જોઈએ કે શરીરમાં આવેલી મોટામાં મોટી સહાયક પાચક ગ્રંથિ છે, જે નકામા ઉત્પાદનો અને ઝેરી દ્રવ્યોને પિત્તરસ અને મૂત્ર દ્વારા ઉત્સર્જિત થઈ શકે તેવા બનાવે છે. યકૃત કોષો દ્વારા ઉત્પન્ન થતા પિત્તરસની અંદર નકામા ઉત્સર્ગ દ્રવ્યો તરીકે આપણે જે બિલીરુબિન અને બિલીવર્ડિન હોય છે, બરાબર છે, જેનું ઉત્સર્જન થાય છે. અને આપણે જોઈ ગયા જેનું ઉત્સર્જન કરવામાં યકૃત નિષ્ફળ જાય ત્યારે કમળાનો રોગ થાય છે. ત્યારે કયો રોગ થાય છે? કમળાનો રોગ. હવે યકૃતમાંથી નીકળતી પિત્તાશય નળી અને કેટલીક યકૃત નલિકાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે અને એ બનાવે છે સામાન્ય પિત્ત નલિકા. શું બનાવે? સામાન્ય પિત્ત નલિકા. અને આ પિત્ત નળી પછી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાઈને યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે, જે પક્વાશયમાં ખુલે, જે ઓડી વાલ્વ તરીકે ઓળખાતા મુદ્રિકા સ્નાયુ દ્વારા સુરક્ષિત હોય છે. તો આ રીતે આપણે જોઈએ યકૃતમાંથી પિત્તરસનું વહન કરતી નલિકા એટલે પિત્ત નળી. આ પિત્ત નલિકાઓ પિત્તાશયમાં ખુલે. પછી પિત્તાશયમાંથી પાચન ક્રિયા વખતે પિત્તરસ પક્વાશય તરફ જાય ત્યારે એમાં કેટલીક યકૃત નલિકાઓ પણ સીધી ખુલતી હોય છે. એટલે પિત્તાશય નલિકા અને યકૃત નલિકાઓ જોડાઈને શું બનાવે? સામાન્ય પિત્ત નળી. અને પછી આ સામાન્ય પિત્ત નલિકા કોની સાથે જોડાઈ જાય? તો સ્વાદુપિંડમાંથી આવતી નલિકા એટલે સ્વાદુપિંડ નલિકા અથવા સ્વાદુરસ વાહિની. અને એની સાથે જોડાઈને શું બનાવે? કોમન નલિકા બનાવે, યકૃત સ્વાદુપિંડ નલિકા. તો આ નલિકા દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ બંને ક્યાં આવે છે? પક્વાશયમાં. અહીંયા આપણે જોઈ શકીએ આ જે બતાવ્યું છે આકૃતિમાં પિત્તાશય, પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નલિકા, એમાં કેટલીક યકૃત નલિકાઓ ખુલે છે અને પછી એ બનાવે છે સામાન્ય પિત્ત નળી. અને આ સામાન્ય પિત્ત નળી સાથે સ્વાદુપિંડ નલિકા જોડાય છે, જોઈ શકીએ આપણે આ સ્વાદુપિંડમાંથી આવતી. અને પછી એ બનાવે છે કોમન નલિકા, યકૃત સ્વાદુપિંડ નલિકા, બરાબર છે, કે જે પક્વાશયમાં ખુલતી હોય છે. તો આ જે પહેલી સહાયક પાચક ગ્રંથિ થઈ ગઈ. એ જ રીતે હવે બીજી સહાયક પાચક ગ્રંથિ છે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ એનું સ્થાન ક્યાં છે? તો જઠર અને પક્વાશય એની વચ્ચે યુ આકારની પાસ જેવી ગળીદાર રચના બને છે. તેમાં આ અંતઃસ્રાવી ગ્રંથિ ગોઠવાયેલી હોય. એટલે સ્વાદુપિંડનું સ્થાન જઠર અને પક્વાશય વચ્ચે બનતા યુ આકારના પાસની વચ્ચે આવેલી સહાયક પાચક ગ્રંથિ છે. આ ગ્રંથિ નરમ છે, ખંડીય છે, આછા ગુલાબી અથવા રાખોડી રંગની છે અને તે સંયુક્ત પુષ્પગુચ્છ જેવી દેખાતી ગ્રંથિ છે. અને તેની રચના લાળ ગ્રંથિની રચનાઓને મળતી આવતી હોય છે. તો અહીંયા 2-3 મહત્વના પ્રશ્નો થઈ ગયા છે. પહેલો મહત્વનો જે પ્રશ્ન છે, જઠર અને પક્વાશય એની વચ્ચે બનતા યુ આકારના પાસની વચ્ચે આવેલી સહાયક પાચક ગ્રંથિ કઈ? બીજો પ્રશ્ન, કોની રચના સંયુક્ત પુષ્પ ગુચ્છ જેવી દેખાય છે? તો પણ સ્વાદુપિંડ આવશે. અને કઈ ગ્રંથિની રચના લાળ ગ્રંથિઓની રચનાને મળતી આવતી હોય છે? તો પણ આવશે સ્વાદુપિંડ. હવે ખૂબ મહત્વનો પ્રશ્ન એમાં પૂછાય છે કે આ સ્વાદુપિંડ એને અંતઃસ્ત્રાવી તેમજ બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે એને અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે? તો આ પ્રશ્ન 2 માર્કમાં વૈજ્ઞાનિક સમજૂતી સ્વરૂપે પણ પૂછાય છે.
તો બહિર્સ્રાવી ગ્રંથિ એટલે કે આપણે જે સ્વાદુપિંડ એના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એમાં સ્વાદુપિંડ ખંડિકાઓ આવેલી હોય છે અને આ સ્વાદુપિંડ ખંડિકાઓ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. તેનો બહિર્સ્રાવી ભાગ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. આ પાચક ઉત્સેચક સ્વાદુરસ વાહિની દ્વારા પક્વાશયમાં ઠલવાય છે અને પક્વાશયમાં પાચન ક્રિયા શક્ય બનાવે, એટલે એને બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે કે સ્વાદુપિંડમાં સર્જાતા પાચક રસો દ્વારા ઉત્સેચકોની મદદથી પક્વાશયમાં પાચન ક્રિયા શક્ય બને છે, એટલે એને બહિર્સ્રાવી ગ્રંથિ કહેવાય. એ ઉપરાંત આપણે જોઈએ તેમાં અંતઃસ્રાવી ભાગ પણ આવેલો હોય છે અને એનો અંતઃસ્રાવી ભાગ તરીકે સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચે આવેલી સંયોજક પેશીમાં આંતરકોષીય અવકાશ વગરના કોષોના સમૂહો આવેલા હોય છે, જેને લેંગરહાન્સના કોષપુંજો તરીકે ઓળખવામાં આવે. આંતરકોષીય અવકાશ વગરના કોષોનો સમૂહ જેને લેંગરહાન્સના કોષપુંજો તરીકે ઓળખવામાં આવે અને એમાં ક્રિયાત્મક રીતે આલ્ફા અને બીટા કોષો આવેલા છે. એ ઉપરાંત ડેલ્ટા કોષો પણ છે, આપણે આગળ અંતઃસ્રાવના પ્રકરણમાં શીખીશું. તેમાં આ જે ક્રિયાત્મક રીતે આલ્ફા અને બીટા કોષો છે એમાં બીટા કોષોમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, જ્યારે આલ્ફા કોષો એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. આ બંને અંતઃસ્ત્રાવો છે અને આ અંતઃસ્ત્રાવો રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે. તો આ રીતે એમાં પાચક ઉત્સેચકો પણ ઉત્પન્ન થાય છે, પાચક રસો પણ સ્ત્રવે છે જે પક્વાશયમાં પાચન ક્રિયા શક્ય બનાવે છે, એટલે એને બહિર્સ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. અને એમાં આવેલા લેંગરહાન્સના કોષપુંજો એમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતઃસ્ત્રાવો પણ સર્જાય છે કે જે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવવાનું કાર્ય કરે છે, એટલે એને બહિર્સ્રાવી તેમજ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રશ્ન છે એ વૈજ્ઞાનિક સમજૂતી વૈજ્ઞાનિક કારણમાં 2 માર્કમાં પૂછાય છે કે સ્વાદુપિંડને બહિર્સ્રાવી તેમજ અંતઃસ્રાવી ગ્રંથિ કહે છે. હવે એના જે અંતઃસ્રાવો છે એમાં ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન શર્કરાનું પ્રમાણ જાળવે છે. કઈ રીતે જાળવે છે? તો અહીંયા આપણે જે ઇન્સ્યુલિન એનું કાર્ય શું? તો આપણે ખોરાક લઈએ, ખોરાકનું પાચન થાય, પાચનને અંતે ગ્લુકોઝ બને અને આ ગ્લુકોઝ રુધિરમાં ઉમેરાય. આ ગ્લુકોઝનું દહન થાય, એમાંથી આપણને શક્તિ મળે. શક્તિનો ઉપયોગ આપણે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ માટે કરીએ, પણ આ દરમિયાન બધો જ ગ્લુકોઝ વપરાઈ જતો નથી. તો વધારાનો ગ્લુકોઝ હોય રુધિરમાં તો ઇન્સ્યુલિન શું કાર્ય કરે? એને ગ્લાયકોજનમાં ફેરવી નાખે અને આપણા યકૃત અને સ્નાયુ પેશીઓમાં એનો સંગ્રહ થાય છે. તો આ રીતે રુધિરમાં શર્કરાનું વધતું સ્તર અટકાવવાનું કાર્ય કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. તો આ રીતે એને હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગ્લુકાગોન શું કરે? તો ગ્લુકાગોન ઇન્સ્યુલિન કરતાં વિરુદ્ધ કાર્ય કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટી ગયું હોય ત્યારે ગ્લુકાગોન સક્રિય બને અને એ યકૃત અને સ્નાયુ પેશીઓમાં સંગ્રહિત ગ્લાયકોજનને ફરીથી ગ્લુકોઝમાં રૂપાંતર કરી નાખે અને રુધિરમાં ગ્લુકોઝનું સ્તર વધારવાનું કાર્ય કરે, એટલે એને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્રાવ તરીકે ઓળખવામાં આવે. આ તો એનું કાર્ય પૂછાય ત્યારે આપણે એ લખવાનું છે અહીંયા. આ રીતે સ્વાદુપિંડ એમાંથી પાચક રસો પણ સ્ત્રવે છે જેની મદદથી પક્વાશયમાં પાચન ક્રિયા થાય છે અને એમાં જ આવેલા અંતઃસ્રાવી ભાગ લેંગરહાન્સના કોષપુંજો એમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન જેવા અંતઃસ્રાવનો પણ સ્ત્રાવ થાય છે. તો હવે સ્વાદુપિંડનું કાર્ય આપણે લઈએ. પક્વાશયમાં પાચન ક્રિયામાં મદદ કરે છે. એમાં કયો રસ?
તો સ્વાદુરસ જે સ્વાદુપિંડમાંથી સ્ત્રવે છે, અને એ ઉપરાંત રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવે તેનો અંતઃસ્ત્રાવી ભાગ એટલે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. તો આ રીતે બકવાસે એની અંદર પાચન ક્રિયામાં પણ સ્વાદુરસ સ્વાદુપિંડનો સ્ત્રાવ મદદ કરે છે અને રુધિરમાં શર્કરાના સ્તરની જાળવણીમાં પણ મદદ કરે છે. તો આ સ્વાદુપિંડનું કાર્ય થઈ ગયું. તો અહીંયા આપણી સહાયક પાચક ગ્રંથિઓ 2 પૂરી થઈ. મહત્વનો પ્રશ્ન છે યકૃત અને સ્વાદુપિંડ. બાકીનો પ્રશ્ન આપણે બીજા વિડીયોમાં શીખીશું. થેન્ક યુ ઓલ.